નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. બોલે સદગુરુદેવ ભગવાન કી જય. શ્રી બાલકૃષ્ણલાલ કી જય શ્રી રાધા કૃષ્ણ ભગવાન કી જય શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય સીતારામચંદ્ર ભગવાન કી જય શ્રી હનુમાનજી મહારાજ કી જય ઉમાપતિ મહાદેવ કી જય જલારામ બાપાની જય સબ સંતન કી જય સબ ભક્તન કી જય સમસ્ત વિપ્રવૃંદની શ્રી તાપી માતાની જય શ્રી ભરતેશ્વર મહાદેવની જય ગુપ્તેશ્વર મહાદેવની ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે. બોલી શ્રી વૃંદાવન વિહારી હરી જય. પરમ કૃપાલુ પરમાત્મા કરુણા વરુણાલય શ્રી હરિ એવા પરમાત્માની અહેતુકી કૃપાથી આપણે સૌ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના આજના આ બીજા સત્રમાં પ્રવેશ કરીએ. સંત સદગુરુ મહારાજના દર્શનથી પોતાને ધન્યભાગ માનતા પરમાત્માની આ બાળ લીલાઓનું શ્રવણ કરવા માટે આપણે તત્પર થઈએ. ભગવાનના જન્મ મહોત્સવની કથાનું આપણે શ્રવણ કર્યું છે. ભગવાન હજી 6 દિવસના થયા ત્યાં તો પૂતના આવી ઝેર પીવડાવવા. ઝેર પીવડાવનારી પૂતનાને પણ જે સદગતિ આપે છે એવા દયાળુ પરમાત્માની ભક્તિ કરતા આ જીવ એવી શંકા કેમ રાખે છે કે મારું કલ્યાણ થશે કે નહીં થાય? ભક્તિભાવથી જેની પાસે જે કઈ સામગ્રી છે એ ભગવાનને અર્પણ તો કરે છે, પણ હૃદયમાં શંકા રાખે છે કે મારું કલ્યાણ થશે કે મારું કલ્યાણ નહીં થાય. બહુ ઉત્સાહથી બહુ પ્રેમથી જે કોઈ મળે એને જય શ્રી કૃષ્ણ કહે છે, પણ મનમાં શંકા રાખે છે કે મારું કલ્યાણ થશે કે મારું કલ્યાણ નહીં થાય. અવશ્ય કલ્યાણ થશે. પરમાત્માનું ભજન કરનારા કોઈ જીવ અધોગતિએ ક્યારેય જતા નથી. વિશુદ્ધ અદ્વૈત સંપ્રદાયના આચાર્ય ભગવાન રામાનુજાચાર્યજી મહારાજ એવો આદેશ કરે છે, એવી આજ્ઞા કરે છે કે જે કોઈએ પણ આ મહામંત્રનું સ્મરણ કર્યું છે, જેને ગાન કર્યું છે, જેને ભગવાનના ચરણનું ચિહ્ન પોતાના મસ્તક પર તિલક રૂપે ધારણ કર્યું છે, એવો જીવ નિશ્ચિંત થઈ જાય. અને આ મૃત્યુના જેટલા પ્રકાર હોઈ શકે બધા પ્રકારનું વર્ણન કરતા ભગવાન રામાનુજાચાર્યજી મહારાજ સાવધાન કરે છે કે જેને એક વાર પણ એવું કહ્યું હોય કે હે રામ તવાસ્તી, હે કૃષ્ણ તવાસ્તી, હે પરમાત્મા હું તમારો છું, એ જીવ ક્યારેય અધોગતિએ નહીં જાય. અને જેટલી પણ પ્રકારે મનુષ્યનું મૃત્યુ થઈ શકે એ બધાનું વર્ણન કરે છે. આચાર્ય મહાપ્રભુ કહે છે
કે એવો કોઈ જીવ જેને એક વખત પણ ભગવાનને સામે મસ્તક નમાવ્યું હશે, પછી એ સ્મશાનમાં મરી જાય, માર્ગમાં મરી જાય, કોઈ વૈશ્યાના સંસર્ગમાં પડેલો એ જીવ એના દ્વાર પર મરી જાય, મલમૂત્ર ત્યાગ તો મરી જાય, અને જેટલા પણ લક્ષણ હોઈ શકે એનું વર્ણન કરતા ભગવાન રામાનુજાચાર્યજી મહારાજ કહે છે, પણ આ વિશ્વાસ રાખજો, એ જીવે એક વખત એવું કહ્યું હતું કે ભગવાન હું તમારો છું, અને બસ, અને એક વખત પણ ભગવાનનું શરણ લીધું હતું, એટલું જ પરિચય છે, એની સદગતિમાં કોઈ શંકા નથી. એ પરમાત્માની શરણાગતિ જેને એક વખત પણ સ્વીકારી લીધી છે, એ જીવ ક્યારેય અધોગતિએ જતો નથી. સકૃદેવ પ્રપન્નાય તવાસ્મિતિ ચ યાચતે અભયં સર્વભૂતેભ્યો દદામ્યેતદ્વ્રતં મમ. આપણે કોઈ સોમવારના, મંગળવારના, બુધવારના, આપણા 7 વારમાંના કોઈ એક વારનું વ્રત રાખીએ છીએ. એકાદશી, જન્માષ્ટમી, શિવરાત્રી, આ બધા પર્વોના આપણે વ્રત રાખીએ છીએ. મહારાજ આપણા ભગવાન પણ એક વ્રત રાખે છે. આ ભગવાનનું વ્રત કેવું છે? ભગવાન રામાનુજાચાર્યજી મહારાજ કહે છે કે જીવ માત્રનું નિરંતર કલ્યાણ કરતા રહેવું, સમસ્ત જીવોનું નિત્ય નિરંતર કલ્યાણ કરતા રહેવું, આ ભગવાને લીધેલું વ્રત છે, જેનું વર્ણન સ્વયં વાલ્મીકીય રામાયણમાં શ્રી વાલ્મીકીજી ઋષિ ભગવાનના મુખે ભગવાનના વ્રત વિશે કહેવડાવે છે. ભગવાન રામચંદ્રજી કહે છે કે એક વખત પણ જે જીવ એવું કહે કે હે પ્રભુ હું તમારો થયો, પછી હું એ જીવનો ક્યારેય ત્યાગ કરતો નથી, એ જીવને હું અપનાવી લઉં છું. આવું ભગવાનનું વચન છે. આ જીવને પરમાત્મા અપનાવે છે. દદામ્યેતદ્વ્રતં મમ. અને એટલે જ રામાનુજ સંપ્રદાયમાં સજ્જનો ભગવાન શ્રીમન નારાયણના ડાબી બાજુ લક્ષ્મીજી હોતા નથી. રામાનુજ સંપ્રદાયમાં ભગવાન નારાયણની જમણી બાજુ લક્ષ્મીજી ઉભા રહે છે. બ્રાહ્મણો જ્યારે યજ્ઞ કરાવે છે ત્યારે અમુક વખત યજમાનની જમણી બાજુ બેસાડે છે અને અમુક વખત યજમાન પત્નીને યજમાનની ડાબી બાજુ બેસાડે છે. પ્રાય દરેક શુભ કર્મમાં યજમાન પત્નીએ યજમાનની જમણી બાજુ જ બેસવું જોઈએ. પણ જ્યારે અભિષેક થાય, બ્રાહ્મણો આશીર્વાદ આપે, બ્રાહ્મણોના ચરણોને વંદન કરવાનો અવસર આવે, ત્યારે યજમાન પત્ની ડાબે ઉભા રહે છે, ડાબે બેસે છે. ભગવાન શ્રીમન નારાયણ આ જીવ માત્રના કલ્યાણનો યજ્ઞ કરી રહ્યા છે એવો ભાવ રાખી અને આ નિત્ય દંપતી ભગવાન સ્વયં નારાયણ યજમાન બને છે અને લક્ષ્મીજી એ યજમાનના પત્ની છે અને આચાર્ય સ્વયં યજ્ઞ કરાવે છે. આ યજ્ઞ કયો છે? જીવને દીક્ષા આપી અને ભગવાનની સન્મુખ કરે છે. એટલે લક્ષ્મીજી જમણી બાજુ ઉભા રહે છે. પ્રભુએ પૂતનાનો ઉદ્ધાર કર્યો છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે કે ભગવાન શ્રી કૃષ્ણના જન્મનું નક્ષત્ર આવ્યું છે. આ જન્મ નક્ષત્ર જ્યારે ચોથી વખત આવ્યું છે એવા સમયે યશોદાજી નંદ બાબાને કહે છે કે નંદ બાબા આપણે કોઈ ઉત્સવ કરવો જોઈએ.
નંદ બાબા કહે છે આપણે ઉત્સવ કરવા માટે નિરંતર તત્પર છીએ, પણ ઉત્સવનું કારણ શું હશે? યશોદાજી કહે છે આવો બાબા જરા જુઓ તો ખરા. આપણા પારડિયામાં જે લાલો ઝૂલે છે, આ કનૈયાએ આજ અંગ પરિવર્તન કર્યું છે, આજ પડખું ફર્યો છે. અને કનૈયો આજ પડખું ફર્યો છે. આજ પહેલી વખત કનૈયાના અંગમાં એટલું બળ આવ્યું છે કે પોતાના બળે પોતે પડખું ફરે છે. આપણા માટે બહુ સૌભાગ્યની વાત છે. આપણો લાલાના શરીરમાં હવે બળ આવ્યું છે, આ બળવાન થયો છે. કનૈયો પહેલી વખત પડખું ફરે, એનો પણ ઉત્સવ મનાવવાની તૈયારી નંદ બાબા ને યશોદાજીની છે. મારા દરેક કાર્ય શાંડિલ્ય ઋષિને પૂછીને કરે છે. શાંડિલ્યજી આવીને કહે છે કે બાબા અત્યારે મને કેમ બોલાવ્યો? નંદ બાબા કહે છે મહારાજ આવો આવો, જોવો તો ખરા, આજ અમારા લાલાના શરીરમાં બહુ બળ આવ્યું છે, તે એને પોતે જ પડખું ફર્યું છે. આજાને પહેલી વખત પડખું ફર્યું છે, જરા બતાવો, તમારું પંચાંગ જોઈને કહો, આજ પહેલી વખત પડખું ફર્યું, આનું શું ફળ છે? શાંડિલ્ય ઋષિ ભગવાનની આ લીલાને વંદન કરે છે. હે પ્રભુ, તમે બહુ કૃપા કરી મને નંદ બાબાનો પુરોહિત બનાવ્યો, તમે પડખું ફરો છો એના સમાચાર પણ મને મળે છે. શાંડિલ્યજી કહે છે આ કનૈયો બહુ શુભ લક્ષણ વાળો છે, નંદ બાબા ઉત્સવ કરો, ઉત્સવ કરો. શાંડિલ્ય મહારાજ ઉત્સવમાં શું કરવાનું? ઉત્સવમાં અરે નંદ બાબા, ઉત્સવ પ્રભુનો કરવો એટલે ચકાચક જમવાનું જમાડવાનું. સમગ્ર વ્રજવાસીઓને બોલાવો, પ્રેમથી બધાનો સ્વાગત સત્કાર કરો. આ ઉત્સવ એને જ કહેવાય મહારાજ. નંદ બાબા તો મહામના છે મહારાજ, જાતા લાદો મહામના. યશોદાજીને નંદ બાબાને એવો ભાવ છે, આ બધા જ વ્રજવાસીઓના આશીર્વાદથી અમારે ત્યાં લાલાનો જન્મ થયો છે, અમારે આ દરેકનું સન્માન કરવું છે. જેના હૃદયમાં એવો ભાવ છે કે મારે દરેકને માન આપવું છે, જે જગતના લોકોને માન આપે છે, જે સન્માન આપે છે, આ બધાની કૃપાથી મારે ત્યાં લાલાનો જન્મ થયો છે, આવું જે જાણે છે એને ત્યાં સાક્ષાત સર્વેશ્વર પરમાત્મા જ પધાર્યા છે. સમગ્ર વ્રજમાં ઘોષણા થઈ છે નંદ બાબાને ઘેર જવાનું છે. નંદ બાબાને ત્યાં ઉત્સવ છે. આ ગોપીઓનો તો મહારાજ એવી દશા છે કે જ્યારથી નંદ બાબાને ત્યાં કનૈયાનો જન્મ થયો, હવે કોઈને પોતાના ઘરમાં રહેવું ગમતું જ નથી. દોડતી દોડતી બધી નંદાલય તરફ આવે છે, પ્રેમથી ભગવાન શ્રી કૃષ્ણને પારણામાં ઝુલાવે છે, લાલાના પ્રેમથી દર્શન કરે છે. એકબીજાને કહે છે અરે સખી, આ લાલો કેવો સુંદર છે, ચાલો આપણે બધા મળીને આને લાડ લડાવીએ. હે લાડ લડાવો લાલાને, લાડ લડાવો, લાડ લડાવો લાલાને, લાડ લડાવો, લાડ લડાવો લાલાને, લાડ લડાવો, લાડ લડાવો લાલાને, લાડ લડાવો. નાની મોટી ગોપી મળે મંગળ ગાવો રે, નાની મોટી ગોપી મળી મંગળ ગાવો રે, નાની મોટી ગોપી મળે મંગળ ગાવો રે. લાલાને લાડ લડાવો, લાડ લડાવો લાલાને, લાડ લડાવો, લાડ લડાવો લાલાને, લાડ લડાવો. ઉડાસે ભાગે આજ ગોકુળ ગામના, ભાગે આજ ગોકુળ ગામના, ઉડાસે ભાગે આજ
મળ્યા છે મોંઘો લેવો રે લાવો લાલા ને લાડ લડાવો લાડ લડાવો લાલા ને લાડ લડાવો વાળ ઓળી અંજન આજો વાકડિયા વાળ ઓળી અંજન આજો કાલે એક ટપકો કરી વારી વારી જાજો ટપકો કરી વારી વારી જાઓ કાલે એક ટપકો કરે વારી વારી જાજો કાલે એક ટપકો કરી વારી વારી જાઓ નાનકડું મોર કેસ માથે લગાવું નાનકડું મોર કેસ માથે લગાવું લાલા કે લાડ લડાવો લાલા ને લાડ લડાવો લાડ લડાવો લાલા ને લાડ લડાવો નાની મોટી મોટી નાની નાની મોટી મોટી નાની નાની મોટી ગોપીઓ જો લાડ લડાવો લાલા ને લાડ લડાવો લાલા ને લાડ લડાવો કંદોરો બાંધો જો ના પડે મારા લાલા ને વાંધો ના પડે મારા લાલા ને વાંધો જો ના પડે મારા લાલા ને વાંધો જો ના પડે મારા લાલા ને વાંધો રીસાય પડે તો તાળે પાડીને મનાવો રીસાય પડે તો તાળે પાડી મનાવો લાલા ને લાડ લડાવો લાડ લડાવો લાલા ને લાડ લડાવો ગોપીઓ આવીને પ્રેમથી લાલાને પારણે ઝુલાવે લાડ લડાવે મહારાજ હે નાની મોટી ગોપી મળે મંગળ ગાવો રે નાની મોટી ગોપી મળી મંગળ ગાવો નાની મોટી ગોપી મળે મંગળ ગાવો રે નાની મોટી ગોપી મળી મંગળ ગાવો રે લાલા ને લાડ લડાવો લાલા ને લાડ લડાવો પારણીઓ બંધાય માત સુદા ગીત ગાય પારણીઓ બંધાય માત સુદા ગીત ગાય લાલો મારો પારણિયાના ઘરે ગોઠ જાય લાલો મારો
તો ગીત મધુરા ગાવું એને મારા હૈયામાં સમાવો મારે ના હૈયામાં સમાવો એને મારા હૈયામાં સમાવો મારે ના હૈયામાં
કનૈયો મારો પારણિયામાં ક્યારે ઘોડી જાય લાલો મારો પારણિયામાં ક્યારે ઘોડી જાય કનૈયો મારો પારણિયામાં ક્યારે ઘોડી જાય એ હલલુલુહા હલલુલુહા લાલો મારો પારણિયામાં ક્યારે ઘોડી જાય લાલો મારો પારણિયામાં ક્યારે ઘોડી જાય એ હલલુલુલુહા બોલે ભક્તવત્સલ ભગવાન કી કાનુડ મારો પારણીએ ઝૂલે રે. ગોપીઓ કનૈયાને લાડ લડાવે છે. યશોદાજી પ્રત્યેક ગોપ ગોપીનું સ્વાગત કરે છે. નંદ બાબા પ્રત્યેક ગોપનું સન્માન કરે છે. બહુ સુંદર ઉત્સવ જામ્યો છે નંદ બાબાને આંગણે. પણ આખું વ્રજ ઘરમાં આવ્યું છે. કનૈયો મારો નાનો છે. આ કનૈયાની ઊંઘ બરોબર નહીં થાય, આ કનૈયાને ત્રાસ થશે એવો વિચારી અને યશોદા મૈયા બાલકૃષ્ણ લાલને ઘરની બહાર આંગણામાં જે બળદ જોડાયા વગરનું ગાડું રાખ્યું છે એ ગાડાની નીચે પારણું બાંધી અને એ ગાડાની નીચે શ્રી ઠાકોરજીને પધરાવે છે, એમાં સુવડાવે છે. આ જે બળદગાડું છે એના ઉપર અનેક પ્રકારના ગોરસના માટકાઓ રાખ્યા છે. ભગવાનને એના નીચે સુવડાવ્યા છે. માતાની એવી ભાવના છે કે મારો નાનો સરખો લાલો એની ઊંઘમાં કોઈ વાંધો ન આવે, મારો લાલો પ્રેમથી સૂઈ જાય. એટલે મૈયા યશોદાજીએ આ કૃત્ય કર્યું છે. વ્રજવાસીઓ ઘરમાં આવે છે. માતાને એવી શંકા છે કે મારી ઊંઘ બરોબર નહીં થાય, તે કનૈયા પ્રેમ પૂર્ણ સૂઈ ગયા છે. પણ વ્રજવાસી સંતોને આ ગમ્યું નથી કે ભગવાન તો શાંતિથી સૂઈ જ ગયા છે. ભક્ત ઉત્સવ મનાવે અને ભક્તના ઉત્સવમાં એના હૃદયનો જે ભાવ હોય એ પ્રમાણે કાર્ય ઠાકોરજી કરી જ રહ્યા છે. પણ છતાં શ્રી ઠાકોરજીને ઘરમાંથી બહાર લઈ જઈ અને સુવડાવ્યા છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન આ સમયે કંસને સમાચાર મળ્યા છે કે એની બેન પૂતના એ ગોકુળમાં જ મરી ગઈ છે. તેથી કંસ ભયભીત થઈ અને તેના અસુર સમાજમાં પૂતનાનો શોક મનાવી રહ્યો છે. મારા જેવી બળવાન હતી પૂતના, પણ એ મરી ગઈ, પાછી આવી નહીં. ત્યારે આ કંસનો મિત્ર અને પૂતનાનો ભાઈ એક સક્ટાસુર નામનો રાક્ષસ કહે છે, તમે ચિંતા ન કરો, હું હમણાં જ જઉં છું. એ ગોકુળમાં જઈ અને જે બાળક આ પૂતનાના મૃત્યુમાં નિમિત્ત બન્યું છે એને હું હમણાં જ મારીને આવું છું. તે સક્ટાસુર આકાશમાં આવીને ઉભો છે. નંદ મહેલમાં તો ઉત્સવ ચાલે છે અને સક્ટાસુર એ બાળકને શોધે છે. એ ક્યાં છે? એ નંદ બાબાનો બાળક ઘરની બહાર આંગણાની બારે રાખેલા તે બળદ વગરના ગાડામાં એની નીચે શયન કરી રહ્યા છે. સક્ટાસુર ઉપરથી આ બધું જોઈ રહ્યો છે. આ સક્ટાસુરનું શરીર નથી, શરીર વગરનો છે. મહાત્માઓના અપરાધના કારણે આ રાક્ષસ શરીર વગર જીવી રહ્યો છે, પણ છતાં સુધર્યો નથી. એ બાલકૃષ્ણલાલને ગાડાની નીચે જોઈ અને વિચાર કરે છે કે હું મારા બળથી
મને કોઈ જોઈ તો ન શકે, પણ હું મારા બળથી આ બળદગાડાને એવું દબાવી દઈશ કે આના નીચે સૂતેલો આ બાળક સહજ મરી જશે. ભગવાન ઘરની બહાર છે, એ ગાડાને નીચે પારણું બાંધેલું છે, એમાં ભગવાન શયન કરે છે અને પ્રભુની ચારે બાજુ નાના નાના ગોપ બાળકો બેઠા છે. આમાંના કોઈ ગોપ બાળકો બાલકૃષ્ણલાલના ચરણોને સ્પર્શ કરે છે. આ લાલો બહુ સુંદર છે, આના ચરણ બહુ કોમળ છે. એ નાના નાના બાળકો આ કનૈયાની નાની નાની આંગળીને સ્પર્શ કરીને આહલાદિત થાય છે. આની આ નાની નાની આંગળીઓ કેવી સુંદર છે, કેટલી કોમળ છે. આ કનૈયાનું મુખ કેટલું સુંદર છે. આ જલ્દીથી મોટો થશે, પછી હું આની સાથે રમીશ. કોઈક વ્રજ બાળક કહે છે હું આને વાંસળી વગાડતા શીખવાડીશ. કોઈ કહે છે હું આની સાથે ગીલી દંડે રમીશ. આ બાળકો વ્રજ ભક્તો ભગવાનની ચારે બાજુ બેઠા છે. સટ્ટાસુર એવું સમજે છે કે મને કોઈ જોઈ શકતું નથી, અને પાપ કરવા માટે થઈ અને આકાશથી નીચેના તરફ ઉતરવા લાગ્યો છે. સંતો સાવધાન કરે છે કે ઘણી વખત આ જીવ પાપાચરણ કરતા એવું વિચારે છે કે મને કોઈ જોતું નથી, અને મને કોઈ જોતું નથી એટલે હું પાપ કરું તો કોઈને ખબર નહીં પડે. આ જીવ એવું બોલે તો છે કે ભગવાન બધાને જોવે છે, પણ આ વાતમાં એ શ્રદ્ધા રાખે અને આ વાતમાં એ પૂર્ણ પ્રતિ વિશ્વસ્ત થઈ જાય તો પછી આ જીવ પાપ કરી શકતો નથી. મહાત્માઓએ બહુ વિચારીને કહ્યું છે આ જીવ પાપ એટલે જ કરે છે કે એ એવું માને છે કે એના પાપને કોઈ જોતું નથી. પણ આ જીવ સાવધાન થઈ જાય કે હું જે કરું છું, જે વિચારું છું, જે બોલું છું એ મારો નાથ જાણે છે. કોઈ જાણી શકે કે કોઈ ન જાણી શકે, પણ એ પરમાત્મા બધું જ જાણે છે. પછી જીવ સાવધાન થાય છે, અને એવો સાવધાન થયેલો જીવ પાપથી ડરે છે. સટ્ટાસુર એ શકટને ગાડાને દબાઈ દેવા માટે આકાશથી નીચે પડે છે. એને આવતો જાણી ભગવાન બાલકૃષ્ણલાલ જે પારણામાં નીચે સૂતા છે એ પોતાના ચરણથી એ ગાડાને ઉછાળે છે. જે ગાડા પર આ સટ્ટાસુર આવીને બેઠો ને હવે વિચાર કરે છે આને દબાવી દઉં, એના પહેલા જ ભગવાન એ ચરણનો એવો તો સ્પર્શ માત્ર કરાવે છે કે શ્રી હરિના ચરણનો સ્પર્શ થતા એ ગાડું એ સટ્ટાસુરને લઈને જ આકાશમાં ઉડી જાય છે. અને સટ્ટાસુર એ ગાડાની સાથે જમીન પર પડે છે, અને આ સટ્ટાસુરના પ્રાણાંત થઈ જાય છે. સંતો સમજાવે છે કે આ ભગવાનની અદ્ભુત લીલામાં બહુ રહસ્ય છે. ભગવાનનો અંગ પરિવર્તન નામનો ઉત્સવ ત્યારે થયો છે જ્યારે ભગવાનનું ચોથું જન્મ નક્ષત્ર આવ્યું છે. 27 દિવસ પછી એક નક્ષત્ર પાછું આવે છે. આજ 108 દિવસ થયા છે અને ભગવાનનો અંગ પરિવર્તન ઉત્સવ મનાવાય છે. આ ઉત્સવ કરતા વિઘ્ન આવ્યું છે. એનું કારણ શું છે? સંતો સમજાવે છે કે ભગવાનના નિમિત્તે ઉત્સવ થઈ રહ્યો છે, પણ ભગવાન તો ઘરની બહાર છે. આ જીવના જીવનમાં ઉત્સવના પ્રસંગો પરમાત્માની કૃપાને કારણે જ આવે છે, પણ એના સુખના દિવસોમાં જ્યારે પરમાત્માને ભૂલે છે ત્યારે એના જીવનમાં વિઘ્ન આવે છે. અને એ વિઘ્ન કેવી રીતે ને ક્યારે પેસી જાય છે કોઈને દેખાતું નથી. પ્રભુ 108 દિવસના થયા છે ત્યારે આ લીલા થઈ છે.
સંતો કહે છે કે ભગવાનની લીલાના દર્શન કરવાની જેને તાલાવેલી જાગે, આતુરતા જાગે, એ નિત્ય ભગવાન શ્રી હરિનું સ્મરણ કરે. પ્રાય માળાના મણકા 108 હોય છે. આ 108 મણકાની માળા હાથમાં રાખીને ભગવાનનું ભજન કરે. આ જગતના પ્રપંચમાં બહુ ન પડે પણ નિરંતર ભગવાનનું સ્મરણ કરે. ઘણા વાતનો આદર તો બહુ કરે છે, હાથમાં માળા પણ રાખે છે, પણ માળા રાખીને ભગવાનને ભજતા નથી. સંસારને દેખાડવા માટે હાથમાં માળા તો રાખે છે, પણ મન એનું ચારે તરફ ફરે છે. કબીરદાસજી મહારાજને માળાથી કોઈ વિરોધ નથી, પણ આવા લોકોથી કબીરદાસજી સાવધાન કરે છે. આવા લોકોને પણ સાવધાન કરે છે. માલા તો કર મેં ફિરે, માલા તો કર મેં ફિરે, જીભ ફરે મુખમાં. અને જીવની જીભ એના મુખમાં ફરે છે, પણ મનવા તો ચહું દિશી ફિરે, ये तो સુમિરણ નાહી. મોઢામાં જીભ ફરી રહી છે, હાથમાં માળા ફરે છે, પણ મન તો જગતમાં ફરે છે. કબીરદાસજી કે આને સુમિરણ નો કહેવાય. માલા બનાઈ કાઠ કી, बीच में परोया सूत. લાકડાની એ માળા છે ને એમાં વચ્ચે દોરો નાખ્યો છે. આહા, માળાનો કોઈ અપરાધ નથી. તુલસીની માળા બહુ શ્રેષ્ઠ છે, રુદ્રાક્ષની માળા, સ્ફટિકની માળા આ બધી કલ્યાણ કરનારી છે. મહાત્મા કહે માળાનો કોઈ દોષ નથી. माला बनाई काष्ठ की, बीच में परोया सूत. माला बिचारी क्या करे, फेरन वाला कपूत. माला बिचारी શું કરે? મહારાજ ઘણા લોકોને બહુ ભ્રાંતિ છે કે કબીરદાસજી ભક્ત નથી, જ્ઞાની છે. વૃંદાવનના મહાત્મા શ્રી હરિવંશજી મહારાજના શિષ્ય હરિરામ વ્યાસજી મહારાજ પોતાના ગુરુ હરિવંશજી મહારાજની કૃપાથી નિત્ય ભગવાનની વિહાર લીલાના દર્શન કરે છે. વ્રજભૂમિમાં થતી ભગવાનની લીલા પોતાના ગુરુ હરિવંશજી મહારાજની કૃપાથી હરિરામ વ્યાસજીને નિરંતર થાય છે. યમુનાજીના કિનારે બેઠા બેઠા રોજ કોઈ ભક્તનું સ્મરણ કરે, એ ભક્તને વંદન કરે, અને એ ભક્તના જીવનમાં ભગવાને જે જે લીલા કરી હોય, મહાત્મા યમુનાજીના તટ પર બેસીને એ ભક્તરાજને વંદન કરીને એ લીલાનું શ્રવણ કરે, સાંભળે. હરિરામ વ્યાસજીના જીવનનો પ્રસંગ છે મહારાજ. એક દિવસ કબીરદાસજી મહારાજનું ધ્યાન કર્યું છે હરિરામ વ્યાસજીએ. લોકો કબીરદાસજીને બરોબર જાણતા નથી. મહાન પ્રેમી ભક્ત છે કબીરદાસજી. હરિરામ વ્યાસજી કબીરદાસજીનું ધ્યાન કરે છે. એવા સમય એવું થયું કે કબીરદાસજી ભગવાનના ઉત્તમ જ્ઞાની ભક્ત છે, પ્રેમી ભક્ત નથી. ભગવાનના ચરણોમાં જેવો પ્રેમ હોવો જોઈએ એવો પ્રેમ કબીરદાસજીમાં નહોતો. જ્ઞાન તો બહુ છે,
પ્રેમ માર્ગનો એમને બહુ ખંડન કર્યું છે. આવો વિચાર કરતા જ જે ભગવાનની ઝાંખી થતી હતી, સાક્ષાત ભગવાન રાધા પુરુષોત્તમના જે દર્શન થતા હતા એ બધું બંધ થઈ ગયું, અદૃશ્ય થઈ. હરિરામ વ્યાસજી રડવા લાગ્યા. અરે રે, આ શું થયું? તરત જ દોડતા જઈ પોતાના ગુરુજીને કહ્યું, હે ગુરુ મહારાજ, મને ભગવાનના દર્શન થતા જ બંધ થઈ ગયા. હરિવંશી મહારાજ સાવધાન કરે છે, બેટા તે કોઈ ભક્તનો અપરાધ કર્યો લાગે છે. ભગવાન બધું સહન કરે છે, ભક્તનો અપરાધ ભગવાનને સહન થતો નથી. મહારાજ, આજે ગુરુ મંત્રનું સ્મરણ કરતા હું યમુનાજીના તટ પર બેઠા બેઠા મને કબીરદાસજીનું સ્મરણ થઈ આવ્યું અને મારા મનમાં એવો ભાવ થયો કે કબીરદાસજી જ્ઞાની હતા, પ્રેમી હતા. ગુરુ મહારાજ હરિવંશજી સમજાવે છે, બેટા તારી ભૂલ થાય છે. ભગવાનના ભક્તોમાં જ્ઞાન પણ યથાવત પ્રકાશિત થતું હોય છે અને પ્રેમ તો પરિપૂર્ણ હોય છે. જેવા સમયે જે વસ્તુનો ઉપદેશ કરવાનો જીવ માત્રના કલ્યાણનો હેતુ બને એવો ઉપદેશ મહાત્માઓ પ્રભુની પ્રેરણાથી કરતા હોય છે. ભગવાનના દરેક ભક્ત પરિપૂર્ણ છે, કોઈ અધૂરા છે ને કોઈ પૂરા છે એવું માનનારા બહુ ભૂલ કરે છે. બેટા જઈ અને કબીરદાસજીની ક્ષમા માંગો, ભગવાન તમારું કલ્યાણ કરશે. જે જગ્યાએ બેસીને હરિરામ વ્યાસજીએ એવું ચિંતન કર્યું હતું પાછા ત્યાં ગયા, પોતાના અપરાધને યાદ કરીને ક્ષમા માંગે છે અને બહુ સુંદર એક પદ ગાય છે. કલી મેં સાચો ભક્ત કબીર, કલી મેં સાચો ભક્ત કબીર. કલી મેં સાચો ભક્ત કબીર. પાંચ તત્વ તે જન્મ નહીં પાયો, પાંચ તત્વ છે જન્મ નહીં પાયો. પાંચ તત્વ તે જન્મ નહીં પાયો, કલીન ગ્રસ્યો શરીર. મહારાજ કબીરદાસજી કમળની કર્ણિકાઓમાં પ્રગટ થયા છે. હરિરામ વ્યાસજી કહે છે પાંચ તત્વથી જન્મ ન પાયો. અને આ જગત આજે પણ પ્રમાણ આપે છે કે કબીરદાસજી મહારાજ નું એ પાંચ ભૌતિક શરીર પુષ્પોમાં પરિવર્તિત થઈ ગયું. પાંચ તત્વ તે જન્મ નહીં પાયો, પાંચ તત્વ તે જન્મ નહીં પાયો. કલીન ગ્રસ્યો શરીર, પ્રભુજી કલીન ગ્રસ્યો શરીર. કરી ન શક્યો શરીર, પ્રભુજી કરી શકો. ओ जब ते राम नाम मति उपजी, जब ते राम नाम बले उपजे, जब ते राम नाम रति उपजी, जब ते नाम नाम रति उपजी, तब ते पुण्यो न चीर, तब ते पुण्यो न चीर. कली में साचो भक्त कबीर.
कली में साचो भक्त कबीर। ओ व्यास दास को भेद छुड़ावो, व्यास दास को भेद पुरावो, हरि करुणामय नीर, हरि करुणामय नीर, कली में साचो भक्त कबीर, कली में साचो भक्त कबीर, कली में साचो भक्त कबीर। महाराज हरिराम व्यास जी कहे छे, राम नाम रति उपजी तब ते बुन्यो न चीर। मारी भूल થઈ છે હે કબીરદાસજી, મારા હૃદયમાં ઉત્પન્ન થયેલા ભેદથી તમે મને છોડાવો, હરિ કરુણામય નીર। જ્યારે શ્રદ્ધા પ્રેમપૂર્ણ ભાવથી કબીરદાસજીને આહ્વાન કર્યું, મહારાજ જળ જમુનામાંથી કબીરદાસજી પ્રગટ થયા અને હરિરામ વ્યાસજીને ગળે લગાવી લીધા। આ ભગવાનના ભક્તો ભગવાનની જેમ નિરંતર આપણા કલ્યાણ કરવા માટે વિરાજમાન હોય છે। આ કલિયુગમાં અનેક પરચા જલારામ બાપાએ પૂર્યા છે। મહારાજ શરીરનો ત્યાગ કરીને ગયા પછી કેટલાયકને દર્શન દીધા છે। તુકારામજી મહારાજ, નામદેવજી, આ બધા સાક્ષી પૂરે છે। કલિયુગ મેં પરચો ભયો, આ કલિયુગમાં ભક્તોના વિશેષ પરચાઓ જોવામાં આવે છે। આમાં ભક્તોની ઈચ્છા કોઈ કારણ નથી, પણ ભગવાન પોતાના ભક્તોનું માન વધારે છે। સજ્જનો, ભગવાનના ભક્તોમાં ક્યારે ભેદ કરવો જોઈએ નહીં। કથાન કરે છે કે આ 108 મણકાની માળા શ્રદ્ધાથી ફેરવો, અશ્રદ્ધાથી નહીં। અને મારા જે જીવ હૃદયમાં શ્રદ્ધા ધારણ કરે એ શ્રદ્ધા રૂપી દોરીથી બંધાઈને ભગવાન આ જીવનું કલ્યાણ અવશ્ય કરે છે। ભગવાન શ્રી હરિના ચરણનો સ્પર્શ થતા એ સક્તાસુર આકાશ માર્ગમાં ઉડી ગયો અને મર્યો, એનો ઉદ્ધાર થયો। બધા રસના માટલાઓ જેટલા રાખેલા હતા બધા ફૂટી ગયા। સંતો સાવધાન કરે છે, ભગવાનથી વિમુખ થઈને જે ઉત્સવ કરવામાં આવે તો આ સંસારના વિષય વાસનાના જેટલા રસ છે, આ સંસારનું ગાડું અવશ્ય ઊંધું થાય છે। ભગવાનને ઉપર રાખે તો આ જીવનું ગાડું, સંસારનું ગાડું સુરક્ષિત રહે। ભગવાનને ગૌણ રાખે, ભગવાનની કૃપાથી જીવ સુખી થાય ને ભગવાનને જ વાહે રાખે, નીચે રાખે, પછી આ જીવના સંસારનું ગાડું ગબડે છે। મહારાજ નંદ બાબા, યશોદાજી બધા ગોપ દોડતા આવ્યા છે। આવીને બધાને આશ્ચર્ય થયું છે, આ ગાડું આટલું ભારે કેવી રીતે ઉલટી ગયું, આ શું થયું? આ ગાડાના ઉલટવામાં કોણ નિમિત્ત બન્યું, કોણે આ કામ કર્યું? ભગવાનના જે વહાલા ગોપ બાળકો ભગવાનની નિકટ બેસીને રમી રહ્યા હતા, એ ગોપ બાળકો કહે છે કે નંદ બાબા, આ તો બધું અમારા મિત્રનું કામ છે। આ લાલો અત્યારે પારણામાં જ એના લક્ષણ બહુ બળવાન દેખાઈ આવે છે। હરી તું ગાડું મારો ખ્યાલે જાય, કાંઈ ન જાણું। હરી તું ગાડું મારો ખ્યાલે જાય, કાંઈ ન જાણું, કાંઈ ન જાણું રે, કાંઈ જાણું રે, કાંઈ જાણું। હરી તું કાંઈ ન જાણું, કાંઈ ન જાણું। મારું આ લાલાનો પરાક્રમ છે। બાળકો જોરથી કહે છે, આ જેટલા સખાઓ ભગવાનના નિકટ રમી રહ્યા હતા એ બધા પોતાના માતા પિતાને કહે છે, અમે સાચું કહીએ છીએ,
આ બધું અમારા બાલકૃષ્ણનું જ કર્તવ્ય છે, એને જ કર્યું છે. એને પગ લગાડ્યો અને આખું ગાડું આકાશમાં ઉલ્લી ગયું. સુખદેવજી કહે છે, પરીક્ષિત, આ વ્રજ ભક્તોનો બાળ ભાવ એટલો ગાઢ છે. આ વ્રજવાસીઓ ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન માનવા જ તૈયાર નથી. આ તો અમારો કનૈયો છે, આમાં આટલું બળ ક્યાંથી આવે? આ તો છોકરાઓની નાની નાની વાત છે, આ છોકરાઓની વાતમાં ધ્યાન ન દેવાય એવું વિચાર કરીને વડીલોએ આ બાળકોની વાતને ધ્યાન આપ્યું નહીં. નંદ બાબા યશોદાજી બ્રાહ્મણો પાસે સ્વસ્તિ વાચન કરાવે છે કે ભગવાન અમારા બાળકની રક્ષા કરે છે. ગર્ગ સંહિતા આદિમાં સંતો વર્ણન કરે છે કે આ જે શકટભંજન લીલામાં જે રાક્ષસ આવ્યો છે, આ સક્ટાસુર, એ પૂર્વકાળમાં હિરણ્યકશિપુનો પુત્ર ઉત્કચ હતો. લોમસ નામના મહાત્માનો અપરાધ કર્યો અને લોમસ ઋષિના શ્રાપથી એ શરીર વગરનો થયો. જ્યારે મહાત્માની આરાધના કરી, ક્ષમા માંગી, ત્યારે સંતે દયા કરી કે જ્યારે પૂર્ણ પુરુષોત્તમ પરિબ્રહ્મ ઈશ્વર અવતાર લેશે તારે એ સમયે તારું કલ્યાણ થશે. એ જ ઉત્કચ નામનો આ રાક્ષસ ભગવાન શ્રી હરિના સ્પર્શથી એનું કલ્યાણ થયું છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજા ભગવતી માં યશોદા બાલકૃષ્ણલાલને ખોળામાં પધરાવીને એક સમયે પોતાના સ્નેહ રૂપી અમૃત પાન કરાવી રહી છે, દુગ્ધ પાન કરાવી રહી છે. નંદ બાબાના આંગણામાં યશોદાજી બેઠા છે, બાલકૃષ્ણલાલને ખોળામાં લીધા છે અને પ્રેમથી દૂધ પીવડાવી રહી છે. આ સમયે એકદાર્ભકમાદાય સ્વાંકમારોપ્ય ભામિની. ભગવાન બાલકૃષ્ણ પ્રેમ પૂર્ણ ભાવથી દૂધ પી રહ્યા છે અને કંસને સમાચાર ગયા કે આ સક્ટાસુર પણ મર્યો છે. કંસ બહુ દુઃખી થયો છે. મારા બે પરાક્રમી રાક્ષસો આ ગોકુળમાં ગયા અને ત્યાં મરી ગયા છે. તે કંસ તૃણાવર્તને ગોકુળમાં મોકલે છે અને તૃણાવર્ત નામનો રાક્ષસ ગોકુળમાં આવ્યો છે. તૃણાવર્ત મથુરાથી નીકળ્યો અને અહીં ભગવાન માતા યશોદાજીને ખોળામાં બેઠા બેઠા જે દૂધ પીવે છે, ભગવાન વિચાર કરે છે આ તૃણાવર્ત આવીને મારા વ્રજવાસીઓને દુઃખ આપશે, મારી માં યશોદાને કષ્ટ થશે. તે ભગવાને પોતાનો ભાર વધાર્યો છે. યશોદા માને બાળકૃષ્ણલાલનું બહુ વજન લાગવા લાગ્યું છે. આ કનૈયાનું વજન કેમ આટલું વધી ગયું? આ જગતમાં એવું પ્રત્યક્ષ દેખાય છે કે કોઈ માને પોતાના બાળકનો ભાર લાગતો નથી. કોઈ પારકાના બાળકને થોડી વાર ઉચકવાનો વારો આવે તો જે મળે એને વારંવાર સંભળાવતી હોય છે, જો તો ખરી પોતાના છોકરા સચવાતા નથી, મને આપીને ક્યાં જતી રહી છે, બહુ વજન લાગે છે, ક્યારનો મેં ઊંચક્યો છે, એમ કહેતી બાયો ફરતી હોય છે. પણ એનો લાલો એના ખોળામાં હોય, આખો દિવસ લઈને ફરે તો એને વાર લાગતો નથી. પણ સુખદેવજી મહારાજ કહે યશોદાજીને બહુ ભાર લાગવા લાગ્યો. તે માતા યશોદા વિચાર કરે છે, હું ગરડી થઈ અને મને શું થઈ રહ્યું છે? મને આ કનૈયાનો ભાર કેમ લાગવા લાગ્યો? માતાને કંઈ સમજાણું નહીં. એ ગભરાઈ ગઈ કે મને જ મારા બાળકનું આ ભાર કેમ લાગે છે. તો યશોદાજી બાલકૃષ્ણલાલને નીચે સુવડાવે છે અને ઘરકામ કરવા જેવી ઘરમાં ગઈ છે, ત્યાં તૃણાવર્ત નામનો રાક્ષસ ખૂબ રજ ઉડાડતો આવ્યો છે, બહુ ધૂળ ઉડાડે છે. સંતો સાવધાન કરે છે કે આ જીવ જ્યારે ભક્તિ કરે, ખૂબ ભગવાનનું ભજન કરે, પછી આ રજ બહુ ઉડે છે. આ રજ શું છે? આ રજોગુણ છે. આ જીવ બધું ત્યાગીને ભગવાનના ભજનમાં લાગે, પણ પછી માયા પાછળ પડે છે. મહારાજ બધું ઘર બાર છોડીને સંન્યાસી થયા કે ભગવાનનું ભજન કરવું છે. ઘર પરિવાર બધું મૂકીને જંગલમાં ગયા
ત્યાં 2-4 ભક્તો આયા. મહારાજ, તમે આશીર્વાદ આપો, તમે તો ભજન કરો છો, અમે ગૃહસ્થી લોકો, અમે ક્યાંથી ભજન કરી શકીએ? સંતના આશીર્વાદથી એ ગૃહસ્થીઓને કંઈક સારું થઈ જાય. 2-5 આવ્યા હોય, પછી 10-12 આવે. મહારાજ, તમારા દર્શનથી અમારા જેવા પાપીઓને બહુ સુખ મળે છે. અમે અહીં આવીએ, તમે તો નિષ્પ્રપંચ મહાત્મા છો, તમારે તો કોઈ વસ્તુની આવશ્યકતા નથી. મહારાજ, આ તમે ઝોપડામાં રહો છો, ખુલ્લા આકાશમાં રહો છો, ઠંડી ગરમી આ બધું સહન કરો છો, તમારી આજ્ઞા હોય તો અમે એક મકાન બનાવી આપીએ, જરાક થોડુંક બાંધકામ કરાવી દઈએ. પછી બાંધકામ શરૂ થાય છે. જેવી જેવી ભીડ વધવા લાગે છે એમ એમ બાંધકામ પણ થોડું વધવા લાગે છે. પહેલા તો મહાત્માને ત્યાં ભજન કરવા માટે જતા હતા, પછી પરિવારને હાગમટે લઈને બધા પહોંચે છે. મહારાજ એકલા ભજન કરવા જંગલમાં ગયા હતા, પણ જોતા જોતા થોડા સમય પછી એ જંગલમાં એટલો બધો પ્રપંચ વધી જાય છે કે પછી મહાત્માનું ભજન કેટલું સુરક્ષિત રહેશે? આ જગતની સ્થિતિ આવી જ છે. આ રજોગુણ ભજન કરનારાઓને બહુ વિઘ્ન નાખે છે. બધું છોડીને ભજન કરવાનો નિશ્ચય કર્યો છે, પણ આ રજોગુણ પાછો પ્રવૃત્તિમાં લગાડી દેશે. જ્યારે ઘરબારમાં જ રહેવાનું નહોતું ત્યારે તો બહુ શાંતિ હતી, પછી આ મકાન બન્યું ને એમાં લાઈટ લાગી, પછી આવતા જાતા લોકો રહ્યા, પછી મહારાજ લાઈટનું બિલ કોણ ભરશે? આવતા લોકોને કોણ જમાડશે?